ચારધામ યાત્રા ઐતિહાસિક છે. અત્યાર સુધી જે કંઈ આપણને ભણાવવામાં આવતું એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોને કેન્દ્રમાં રાખ્યા હતા, ક્યાંક ને ક્યાંક મોગલ સામ્રાજ્યને કેન્દ્રમાં રાખ્યું હતું. એટલે મોગલને સામ્રાજ્યને કેન્દ્રમાં રાખે કશો વાંધો નથી, ત્યારનો સમય એ હશે. પણ અત્યારનો સમય છે એ વિકાસનો સમય છે, અત્યારનો સમય છે એ ડિજિટલાઇઝેશનનો સમય છે, અત્યારનો સમય છે એ ઓનલાઈન સમય છે. આજે તો માહિતી તો તમને ગૂગલમાં પણ મળે. કુંજભાઈ, ગૂગલમાં તમે સર્ચ કરો ને લખો એટલે માહિતી મળી જાય. માહિતી તો ગમે ત્યાંથી મળે, પણ ન્યુટ્રલ સમાચાર, ન્યુટ્રલ માનો કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અથવા તો ધરાતલ ઉપર શું ચાલી રહ્યું છે, અત્યારે શું બાળકોને જરૂર છે એ જોવું હોય તો શિક્ષકની જરૂર પડે. શિક્ષક એટલે હમણાં પ્રફુલભાઈ વાત કરી એમ કારકુનિયા શિક્ષક નહીં, એનાથી ઉદ્યોગપતિઓ કે એનાથી વૈજ્ઞાનિકો કે એનાથી કોઈ સારા યુવાનો કે કોઈ આર્મીમાં જાય એવા થઈ ન શકે. એ તો 100 ગ્રામ ખીચડી ખાય એવા થાય. પણ વિદ્યાર્થીઓને ખરેખર શિક્ષણ આપવું હોય, ખરેખર એને કંઈક બનાવવા હોય તો અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે, દુનિયાના દેશો જે પ્રમાણે ડેવલપ થાય છે, અરે અન્ય દેશોમાં જોવા જઈએ કે માનો કે જાપાનનું શિક્ષણ છે તો જાપાનને કેન્દ્રમાં રાખ્યું છે, અમેરિકાનું શિક્ષણ છે તો અમેરિકાને કેન્દ્રમાં રાખ્યું. તો ભારતનું શિક્ષણ છે એ ભારતના વિકાસને કેન્દ્રમાં કેમ ના રાખે? કેન્દ્રમાં રાખવું જ જોઈએ. કેન્દ્રમાં કલા સંસ્કૃતિ પણ હોવી જોઈએ, કેન્દ્રમાં ડિજિટલાઇઝેશન પણ હોવું જોઈએ, કેન્દ્રમાં આપણા જંગલો પણ હોવા જોઈએ, કેન્દ્રમાં આપણા પ્રાણીઓ પણ હોવા જોઈએ, કેન્દ્રમાં આપણું પર્યાવરણ પણ હોવું જોઈએ, કેન્દ્રમાં અટલ બ્રિજ પણ હોવો જોઈએ, કેન્દ્રમાં વિકાસ પણ હોવો જોઈએ, કેન્દ્રમાં જે આપણા 4 ધામ છે એ પણ હોવા જોઈએ, અને કેન્દ્રમાં જે કંઈ નવો વિકાસ છે એ કેન્દ્ર શિક્ષણના કેન્દ્રમાં હોવો જોઈએ. કોઈ રાજનીતિ સાથે જોડવાનું જોઈએ, રાજનીતિ સાથે મતલબ જ કરતા હોય. આ તમને મોગલો સાથે પ્રેમ છે ભાઈ અશોકભાઈ, તો હવે રાખો તમે, અમને વાંધો નથી. તમને ચારધામ યાત્રા સાથે વાંધો છે, તમને અટલ બ્રિજ સાથે વાંધો છે, અરે વાંધો તમને છે. તમે જે રીતે સાંપ્રદાયિક સાથે વાંધો છે, વિભાજન સાથે પ્રેમ છે, ચાલુ રાખો ને. પણ હિન્દુ મુસ્લિમ કરીને તમે વોટ લઈ રહ્યા છો. આમાં ક્યાં હિન્દુ મુસ્લિમ જોઈ રહ્યા છીએ અત્યારે હિન્દુ સારું કંઈક થાય શું છે આપણે જોઈ રહ્યા છીએ. વાંધો શાનો થઈ શકે? તમને ઔરંગઝેબ સાથે પ્રેમ છે ને? સાંભળી લઈએ છે ઔરંગઝેબ દાઢી તમે નાખી છે. આજે ઔરંગઝેબ તમે લાગો છો. શૈલેષભાઈને સાંભળી લઈએ આપણે. હું આપને સમય આપું. જે આપણે આપણી નાલંદા યુનિવર્સિટી ગયો છે. તમારું 2 મિનિટમાં પૂરું કરો, પછી 2 મિનિટ શૈલેષભાઈ આપી દો. નહીં, મારું એટલું જ કહેવું છે. અશોકભાઈ શૈલેષભાઈ બોલો. શૈલેષભાઈ, અચ્છા બોલો. કાંઈ વાંધો નહીં. જે કાંઈ ફેરફારો થયા છે એ સમયને આધીન થાય. અશોકભાઈ, તમારી સરકાર હવે નથી. 50 અરે અમારી સરકારના કારણે તમે મુખ્ય પ્રધાનમંત્રી જ્યારે બન્યા છો. ચલાવી હતી ત્યારે જે કાંઈ ચાલ્યું એ ચાલવા દીધું છે. અમારી સરકારના કોલેજોમાં તમે ભણ્યા છો. અમારી સરકારે આઈપીએસ તમે ઓફિસર ઉભા કર્યા. વિશ્લેષકની વચ્ચે બોલ્યા છો, તો પણ અમે વચ્ચે બોલ્યા છીએ. તમારી વચ્ચે અમારી અમે નથી સરકારના બોલ્યા. કારણે ભારત ઊભું છે. પણ સાંભળો, તમને આ દેશ ક્યાં ઊભો છે પેટમાં ને, દુખે છે અમારી અશોકભાઈ? સરકારના કારણે તમારે અશોકભાઈ, સમજી લેવું પડે. અશોકભાઈ, સરકાર વહી ગઈ તમારી. અરે આવશે. તમને ક્યાં તમારી પેટમાં જવાની દુખે છે, છે? તમારી તમે જોઈ જવાની રહ્યા છે. છો આજે જેએનયુ નો વિષય આપણે લઈએ છીએ. આજે જેએનયુ ની અંદર શું પરિસ્થિતિ છે આપને ખ્યાલ છે? મોગલો વાળી વાત આવી ને એટલે 29 માં તમે 100 લઈને અશોકભાઈ, બતાવો સાંભળી ને. લઈએ આપણે. શૈલેષભાઈ, હું આપને આપું સમય. હું આપને આપું છું સમય. બેરોજગારીની વાત જવાહરલાલ કરો, મોંઘવારીની વાત કરો. QR કોડ આવી ગયો, હવે ડિજિટલાઇઝેશન આવી ગયું, ઓનલાઈન આવી ગયું. કાયદો વ્યવસ્થાની વાત કરો. શૈલેષભાઈ, એમને અશોકભાઈને સાંભળી લઈએ પહેલા. ભૂતકાળમાં